ભાઈઓ આપણે ફાર્મ ઉપર છીએ અને આપણી ભેંસોને બધું હવે દોઈ રહ્યા છીએ। ચારો વારો લાઈન રાખી દીધો છે ભેંસો માટે અને ત્યાં ભાભી કામ કરે છે। કાલે ઉપરનું બનાવ્યું છે ભેંસો માટે નવું પોથા ઊભા છે। અહીંયા આપણા ભાઈ સાહેબ નાય છે, નાની એવડી નાહવા માટે કુંડી બનાવેલી છે। અહીંયા ગાયો ઊભી છે, આ ભાઈનો બોર છે, બાજુમાં આપણો સામે છે। જો ભાભી કામ કરે છે, બે નાના બછડા છે, એક એર્યું, એક આવ્યું પાછળ, એક ત્યાં આગળ બાંધેલું છે। જો બે ભેંસો રાખીએ છીએ, ગાયો 4 છે, 4 નાના બછડા છે। ફાર્મ જેવી મજા તો ક્યાંય નથી મારા ભાઈઓ। લીલી હરિયાળી સવારે આપણે આ કામ કર્યું છે, ફેન્સિલ વાળ લગાવીએ છીએ તારવાળી, તો બધા દાંભલા ઊભા કર્યા છે। પપ્પા હું અને ભાઈ ત્રણે આવ્યા હતા, આપણી બાઇક છે તો ત્યાં સુધી લગાવી છે। હવે થોડા બાકી છે, 4-5 એ સવાર લગાવી દઈશું, બરાબર। આ બાજુમાં જે તમને હરિયાળી દેખાય, શાકભાજી વાવેલી છે આપણે ઘર માટે। ત્યાં જામફળ, આંબા, લીમડો, જામફળ, આસોપાલવ, લીંબડી આ બધું વાવેલું છે। અહીંયા કણજી છે, લીમડો છે, છાય માટે, આ ઢોરા માટે, બરાબર। બીજું કંઈ હોય તો કહેજો ભાઈઓ। હો ને ત્યાં ઉકરડો છે, મતલબ છાણ કેન્દ્રીય રાસાયણિક ને કૃત્રિમ ખાતર છે એ જે ભેંસોનું છાણ, મતલબ પોડલા કહેવાય અમારી ભાષામાં। ત્યાં નાનું વાછરડું છે, મસ્તીની ઠંડી હવા ચાલી રહી છે, જોઈ શકો છો પાંદડા કેવા હાલે છે, બહુ મોજ આવે છે। ભાભી હવે ભેંસોને ચારો નાખી રહ્યા છે। ચલો જય હિન્દ। ભાભી ગુસ્સે થયા છે, એકલાને કામ કરવું પડે એટલે, ભલે, જય હિન્દ, બાય બાય।